તારાપુરમાં ભૂતપૂર્વ ભાજપ સંગઠન પ્રમુખની ફેસબુક પોસ્ટને લઈ પત્રકાર સમાજમાં રોષ. દિવ્ય ભાસ્કરની 6/11/2025ની ખેડા આણંદ આવૃત્તિમાં તારાપુર મામલે પ્રસિદ્ધ થયેલ સમાચારના કટિંગ પર ભૂતપૂર્વ ભાજપ સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ ચાંગડા નાઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વિડીયો સાથે પોસ્ટ મૂકી પત્રકારોને રાષ્ટ્રવીરા અને વિધર્મી જેવા શબ્દો વડે સંબોધન કર્યો હોવાનો આક્ષેપ પત્રકાર સમાજે કર્યો છે. આ પોસ્ટ દ્વારા ચોક્કસ સમાજના પત્રકારો વિરુદ્ધ ઉશ્કેરણી, ધૃણા ફેલાવવાનો પ્રયાસ અને પત્રકારિતાની સ્વતંત્રતાને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનો આરોપ પત્રકારોએ લગાવ્યો છે. પત્રકારોએ જણાવ્યું કે અમારું કાર્ય માત્ર સવાલ પૂછવાનું અને સત્ય રજૂ કરવાનું છે, કોઈપણ ધર્મ કે સમાજની ઓળખ સાથે નહીં. આ ઘટનાને લઈ આણંદ જિલ્લાના તમામ પત્રકારોએ જિલ્લા પોલીસ અધિકારીઓને આવેદન આપી સદર વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સાથે દિવ્ય ભાસ્કર જેવા પ્રતિષ્ઠિત અખબારની પ્રતિષ્ઠાને ફેસબુક પર ખોટી રીતે બદનામ કરવાના પ્રયાસની પણ નિંદા કરવામાં આવી છે. પ્રમુખ સાહેબ, આવેદન પત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? શિસ્તને વરેલી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને તારાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એટલે કે પ્રવીણભાઈ વાઘેલા દ્વારા અહીંયા તારાપુરની એક હાઈવે પરની હોટલ ઉપર જઈને તોફાન મચાવવામાં આવે છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. ત્યારબાદ એક દૈનિક દ્વારા આ સમગ્ર ઘટનાને વર્ણવવામાં આવે છે અને આ ઘટનાનું જે કટિંગ છે તે કટિંગ આ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા એક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકવામાં આવે છે. ત્યારબાદ એની ઉપર એક પોસ્ટ વિવાદિત ટિપ્પણી કરવામાં આવે છે. જે ટિપ્પણી પણ અમે અહીંયા આપી છે એ ટિપ્પણીનું અત્યારે તમારી સામે વર્ણન નથી કરતો, પરંતુ અત્યંત ગંભીર જે પત્રકારોના જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠાવતી આ ટિપ્પણી છે, જેને લઈને આજે તમામ જે પત્રકારો છે તે પત્રકારો દ્વારા તારાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ રાજકીય નેતા હોય, ભારતીય જનતા પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આપ હોય, ચાહે વિપક્ષ કે અપક્ષ હોય, કોઈ પણ હોય, તે આવી રીતે પત્રકાર કોઈ પણ હોય, નાનો હોય કે મોટો હોય, તેની જે સમાચાર હોય છે તેની ઉપર કોઈ બીભત્સ કે કોઈ પણ જાતની જે કોઈને લાગણી દુભાય તેવી પોસ્ટ ના કરે તે માટેનું આ આવેદનપત્ર છે. અને અમે આજે પ્રવીણભાઈ વાઘેલા છે તેમના વિરુદ્ધ જે પોલીસ પણ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે. અમારે દબાવવો નથી, કચડવો નથી. પત્રકારોનો કોઈ ધર્મ નથી. પત્રકારો બધા જ એમના માટે બધા જ કોઈ પક્ષ એમનો વાલો દવલો હતો. ધર્મ કઈ હોતો નથી. પત્રકારને એટલું ધર્મ હોય છે કે ભાઈ સત્યને ઉજાગર કરવું, અને એના ભાગરૂપે જે હોટલમાં બબાલ થઈ એને દિવ્ય ભાસ્કરના અમારા પ્રતિનિધિએ ઉજાગર કર્યું અને એની પોસ્ટને એમને ફેસબુક પર મૂકી અને એક ખોટી જે કોમેન્ટ કરી છે, કોમેન્ટ ખરાબ કરી છે. એમને વ્યક્તિગત વિરોધ હતો, તેમની વ્યક્તિગત કરવું હતું, પણ એમાં પત્રકારો લખ્યું છે એટલે બહુવચન વાપર્યું છે. એટલે આ તમામ પત્રકારો આ કોમેન્ટ લાગુ પડે, કોઈ એકને લાગુ પડતી નથી. એટલા માટે અમારું આવેદન એટલે છે કે ભાઈ ભવિષ્યમાં આવો કોઈ રાજકીય નેતા કે કોઈ સામાન્ય વ્યક્તિ કે જે અમે સત્યને ઉજાગર કરતા હોય અને એ સત્યને એ ખોટું બતાવવા માટે પોતાના ફેસબુક કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી કોમેન્ટ ના કરે એ માટેનું આવેદનપત્ર છે અને આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કાયદેસર એના વિરુદ્ધ પગલાં લેવામાં આવે.